સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડીમાં થતા માર્ગ મકાન વિભાગના કામોમાં ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવી ફરિયાદ સાથે અરજદાર ઉતર્યા ભૂખ હડતાલ પર। નસવાડી માર્ગ મકાન વિભાગના કામોમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરોધી ભૂખ હડતાલ। નસવાડીમાં થતા માર્ગ મકાન વિભાગના કામોમાં ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। સોઢલિયાથી કક્કડવાણીમાં નિયમ મુજબ મટીરીયલ વાપરવામાં આવેલ નથી, જેની તપાસ માટે 10 મહિના પહેલા તમામ અધિકારીઓને અરજી આપવામાં આવી અને વારંવાર રૂબરૂ મુલાકાત કરવા છતાં કોઈ પણ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી રાહુલ ગુપ્તા નામક વ્યક્તિ દ્વારા તારીખ 31 જાન્યુઆરી 2024ના રોજ અરજી આપવામાં આવી અને તારીખ 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં માહિતી અને તપાસનો અહેવાલ આપવામાં નહીં આવે તો ભૂખ હડતાલ કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે કોઈ કાર્યવાહી ન થતા તારીખ 16 ફેબ્રુઆરી 2024ના રોજ એટલે કે આજ રોજ માર્ગ મકાન પેટા વિભાગ પંચાયત નસવાડી કચેરીમાં રાહુલ ગુપ્તા નામક વ્યક્તિ ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે। રાહુલ ગુપ્તા એક અખબારના તંત્રી અને માલિક છે। અધિકારીઓ જો પત્રકારોને જવાબ ન આપતા હોય તો ગરીબ આદિવાસી જનતાની તો શું હાલત થશે? હજુ સુધી કોઈ જવાબદાર અધિકારી કે ઓફિસર પણ હાજર નથી તેવી માહિતી સૂત્રો જણાવી રહ્યા છે। મારું નામ રાહુલ ગુપ્તા, હું ઇન્સ્ટન્ટ બેઝનો તંત્રી છું અને આજરોજ નસવાડીના માર્ગ મકાન વિભાગના કચેરીમાં ભૂખ હડતાળ પર બેઠો છું। ભૂખ હડતાળ પર બેસવાનું કારણ એક જ છે કે નસવાડી તાલુકામાં વિકાસના કામોમાં ચાલતો ભ્રષ્ટાચાર, જે ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે મેં 25/4/2023 એટલે કે 10 મહિનાથી આ કચેરીને જાણ કરું છું, છતાંય પણ એની કોઈ તપાસ કે કોઈ માહિતી મને આપવામાં નથી આવતી। એટલે છેલ્લા કંટાળીને આજે કચેરી પર ભૂખ હડતાળ પર ઉતર્યો છું। જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી ના થાય અને મને મારી માહિતી ના મળે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રહેશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।